આલ્ફા ક્લાસીસ દુધરેજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 2 ના પ્રશ્ન અને જવાબ વિશે સમજૂતી મેળવીશું। ચાલો, પ્રકરણનું નામ છે આપણી આસપાસના દ્રવ્ય શું શુદ્ધ છે, બરાબર છે। તો એ પ્રકરણનું નામ છે। અને હવે પ્રશ્ન પહેલો, શુદ્ધ પદાર્થો કોને કહે છે? તો જે પદાર્થમાં માત્ર ને માત્ર એક જ તત્વ હોય તેવા પદાર્થને શુદ્ધ પદાર્થ કહે છે। શુદ્ધ પદાર્થ એક જ પ્રકારના કણોનો બનેલો હોય છે। એટલે આપણે વાત કરી કે શુદ્ધ ઘી આપણે લાવીએ છીએ, બરાબર છે। તો શુદ્ધ ઘી એટલે વિજ્ઞાનની ભાષામાં આપણે તેને શુદ્ધ કહી શકતા નથી, કારણ કે તેની અંદર હાઇડ્રોજન, ઓક્સિજન અને બીજા પણ તત્વ આવેલા હશે। તો આપણને જ્યારે એવું કહેવામાં આવે કે શુદ્ધ તત્વ, ત્યારે આપણે એવું સમજવાનું છે કે લોખંડ, તો અંદર બધા જ લોખંડના પરમાણુઓ હશે। પછી કહેવામાં આવે કોપર, તો અંદર બધા જ કોપરના પરમાણુ હશે। તો એવી રીતે ધારો કે પાણી છે, તો પાણીને આપણે શુદ્ધ કહી શકીશું નહીં, કારણ કે તેમાં બે હાઇડ્રોજન છે અને એક ઓક્સિજન છે। પાણીનું અણુસૂત્ર છે H2O, બરાબર। તેમાં અલગ અલગ પ્રકારના તત્વ છે। તો આપણે પહેલો જ પ્રશ્ન છે કે શુદ્ધ પદાર્થો કોને કહે છે વિજ્ઞાનની ભાષામાં? તો તમારે જવાબ લખવાનો છે જે પદાર્થમાં માત્ર ને માત્ર એક જ તત્વ હોય તેવા પદાર્થોને શુદ્ધ પદાર્થ કહે છે। શુદ્ધ પદાર્થ એક જ પ્રકારના કણોનો બનેલો હોય છે। કણો એટલે કે એક જ પ્રકારના પરમાણુ। કોપર હોય તો બધા જ અંદર પરમાણુ કોપરના હોય, લોખંડ હોય તો બધા જ પરમાણુ લોખંડના હોય છે। પછી બીજો પ્રશ્ન છે, મિશ્રણ એટલે શું? તો મિશ્રણ એક કરતાં વધુ પ્રકારના શુદ્ધ તત્વોનું બનેલું હોય છે। ચાલો, મિશ્રણ એટલે શું? તો મિશ્રણ એક કરતાં વધુ પ્રકારના શુદ્ધ પદાર્થોનું બનેલું હોય છે। કહેવાનો મતલબ એમ કે મિશ્રણ એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાય છે અને પાણી બનાવે છે, તો તેને કહીશું આપણે મિશ્રણ, બરાબર છે। ચાલો, પછી દ્રાવણ એટલે શું? તો દ્રાવણમાં બે કે તેથી વધુ પદાર્થોનું સમાંગ મિશ્રણ હોય છે। ઉદાહરણ તરીકે લીંબુ શરબત અને સોડા વોટર। ધારો કે સમાંગ અને વિસમાંગ, આ બેમાં તમારે માત્ર એટલું જ યાદ રાખવાનું કે જે વસ્તુ એકબીજામાં ભળી જાય તેને આપણે સમાંગ કહીશું, અને જે એકબીજામાં ન ભળે તેને વિસમાંગ કહીશું। ધારો કે લીંબુ શરબત છે, તો લીંબુ અને પાણી બે એકદમ મિક્સ થઈ જાય છે, એને આપણે અલગ કરી શકતા નથી, માટે તે સમાંગ મિશ્રણ છે। પણ રેતી અને કાંકરા, બરાબર, તો તે કોઈ દિવસ ભેગા થતા નથી, તેને આપણે અલગ કરી શકીએ છીએ, માટે તે વિસમાંગ દ્રાવણ છે। ઉદાહરણ તરીકે લીંબુ શરબત અને સોડા વોટર। પછીનો પ્રશ્ન છે, દ્રાવક કોને કહે છે? તો હવેના બધા પ્રશ્ન તમારે ખાસ પૂછાય એવા છે। દ્રાવણનો જે ઘટક કણ બીજા ઘટક કણોને પોતાનામાં ઓગાળે તેને દ્રાવક કહે છે। તો તમે મીઠું છે પાણીમાં નાખો તો દ્રાવક કહેવાશે પાણીને, બરાબર છે। પાણી ઓગાળનાર છે એટલે એને આપણે કહીશું દ્રાવક। ચાલો, દ્રાવ્ય કોને કહે છે? તો દ્રાવણનો જે ઘટક કણ દ્રાવકમાં ઓગળે છે તેને દ્રાવ્ય કહે છે। ધારો કે પાણીની અંદર હું મીઠું નાખીશ તો મીઠાને આપણે શું કહીશું? મીઠાને આપણે કહીશું દ્રાવ્ય, પાણીને કહીશું દ્રાવક, અને આખા મિશ્રણને આપણે કહીશું દ્રાવણ। ચાલો, પાણીમાં ખાંડને ઓગાળવી, તો ખાંડ અને પાણી એ દ્રાવણ છે, ખાલી પાણી એ દ્રાવક છે, અને ખાલી ખાંડ તો એ દ્રાવ્ય છે। ચાલો, પછીનો પ્રશ્ન છે, તમારે પૂછાશે દ્રાવણના ગુણધર્મ જણાવો। તો દ્રાવણ સમાંગ મિશ્રણ છે। પહેલો પ્રશ્ન, દ્રાવણ સમાંગ મિશ્રણ। સમાંગ એટલે એકબીજામાં ભળી જાય, જેને પછી અલગ કરી શકાતું નથી, બરાબર છે। દ્રાવણના કણોનો વ્યાસ 1 નેનોમીટર કરતાં ઓછો હોય છે, તેથી તેને નરી આંખે જોઈ શકાતા નથી। દ્રાવણના જે કણો છે એ એકદમ નાના હોય છે અને નરી આંખે આપણે જોઈ શકાતા નથી। તમને કોઈ પૂછે કે ભાઈ તેનો વ્યાસ કેટલો હોય છે, તો 1 નેનોમીટર। નેનોમીટર એટલે 10⁻⁹ મીટર। દ્રાવણના કણો અતિ સૂક્ષ્મ હોવાના કારણે તેમાં પ્રકાશના કિરણનું પ્રકિરણન થઈ શકતું નથી। એટલે શું કે એની ઉપર કોઈ પ્રકાશનું કિરણ એની ઉપર પડશે તો તે આરપાર નીકળી જશે, બરાબર છે। તો પ્રકિરણન એનું થઈ શકશે નહીં। પણ જો કણ થોડો મોટો હોય તો તેની ઉપર કિરણ અથડાય છે અને તેનું પરાવર્તન થઈ અને કોઈક દ્રશ્યમાન કણો બને છે।
એને પ્રકીર્ણન કહેવાય છે, પણ આમાં પ્રકીર્ણ થઈ શકતું નથી કારણ કે તેનો વ્યાસ કેવો છે 1 નેનોમીટર કરતાં ઓછો, તેથી દ્રાવણમાં પ્રકાશનો માર્ગ જોઈ શકાતો નથી. દ્રાવણમાંથી દ્રાવ્યના કણોને ગાળીને અલગ કરી શકાતા નથી. ધારો કે રેતી અને પાણી એ બે મિક્સ થઈ ગયા છે, તો આપણે ગાળી લઈશું તો પાણી અલગ થઈ જશે અને રેતી અલગ થઈ જશે. પણ આમાં તમે લીંબુ શરબત છે તો લીંબુ શરબતને જ્યારે તમે ઝીણામાં ઝીણા કપડાં વડે પણ જો ગાળો છો તો પણ તે અલગ થતું નથી. દ્રાવણને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા વગર મૂકી રાખવામાં આવે તેમ છતાં દ્રાવ્યના કણો તળિયે બેસી જતા નથી, તેથી જ દ્રાવણ સ્થાયી છે. તો દ્રાવણનો એક નિયમ છે કે તેના કણોરિયા નીચે નથી બેસતા, બરાબર. તો લીંબુ શરબત ઝાંચી વાર સુધી તમે તેને ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકો તો તેના લીંબુના કણ નીચે બેસતા નથી, માટે તે કેવું છે? સ્થાયી છે. પછી છે સંતૃપ્ત દ્રાવણ કોને કહે છે? કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. એનો મતલબ એવો છે કે કોઈ ચોક્કસ તાપમાન, ધારો કે 25 સેલ્સિયસ ડિગ્રી તાપમાન છે અને પછી આપણે પાણીની અંદર ખાંડ ઓગાળીએ છીએ તો એમાં છેલ્લામાં છેલ્લે જ્યાં સુધી ખાંડ ઓગળે છે તે સ્થિતિ, બરાબર ને, પછી એથી વધારે ખાંડ ઓગળતી નથી, તો તેને કહે છે સંતૃપ્ત દ્રાવણ. પછીનો પ્રશ્ન છે અસંતૃપ્ત દ્રાવણ કોને કહે છે? જો દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્ત સ્તર કરતાં ઓછી હોય તો તેવા દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણ કહે છે. ધારો કે પાણીની અંદર તમે ખાંડ નાખો છો, થોડી ખાંડ નાખો છો અને હજી પણ અંદર બીજી ખાંડ નાખી શકો છો અને એ ખાંડ અંદર ઓગળી શકે છે, તો આવા દ્રાવણને શું આપણે કહીશું? અસંતૃપ્ત દ્રાવણ, કે હજી એમાં બીજું કંઈક સમાશે. જો દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્ત સ્તર કરતાં ઓછી હોય તો તેવા દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણ કહે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે દ્રાવ્યતા કોને કહે છે? તો ચોક્કસ તાપમાને સંતૃપ્ત દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રાને તે દ્રાવણની દ્રાવ્યતા કહે છે. આ ચોક્કસ તાપમાન તમારે ખાસ યાદ રાખવાનું છે, કારણ કે તાપમાન બદલાય તો દ્રાવણની અંદર દ્રવ્યની ઓગળવાની ક્ષમતા વધે અથવા ઘટે છે. દ્રાવણની સાંદ્રતા કોને કહે છે? તો આપેલ જથ્થાના દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રાને દ્રાવણની સાંદ્રતા કહે છે. તો આપેલ જથ્થાના દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રાને દ્રાવણની સાંદ્રતા કહે છે. ત્યાર પછીનો પદ્ધતિ છે દ્રાવણની સાંદ્રતા માપવાની પદ્ધતિ જણાવો. તો દ્રાવણની દળથી ટકાવારી, તો દ્રાવ્યનું દળ અને છેદમાં દ્રાવણનું દળ ગુણ્યા 100. પછીનો પ્રશ્ન છે દ્રાવણની દળ કદથી ટકાવારી, તો દ્રાવ્યનું દળ અને છેદમાં દ્રાવણનું કદ ગુણ્યા 100. પછી છે દ્રાવણની કદથી ટકાવારી, તો દ્રાવ્યનું કદ છેદમાં દ્રાવણનું કદ ગુણ્યા 100. હવે એ પછી અહીંયા એક પ્રશ્ન છે, એક દ્રાવણ 230 ગ્રામ પાણીમાં 40 ગ્રામ મીઠું ધરાવે છે, તો દ્રાવણની સાંદ્રતા દળથી ટકાવારી શોધો. તો પહેલાં તો દ્રવ્યનું દળ કેટલું છે? દ્રવ્ય એટલે જે બીજા ઘટક કણની અંદર ઓગળે છે 40 ગ્રામ. પછી દ્રાવક એટલે પાણી, બરાબર ને, 320 ગ્રામ. અને દ્રાવણનું દળ, તો આખા દ્રાવણનું દળ છે એ આપણે જો ગોતવું હોય તો દ્રાવ્ય અને દ્રાવક બંનેનું આપણે શું કરવું પડશે? સરવાળો કરવો પડશે. તો 40 ગ્રામ પ્લસ 320 ગ્રામ, તો ટોટલ જવાબ છે 660 ગ્રામ. તો ત્યારબાદ આપણે જો દળનું સૂત્ર લગાડશું તો 40/360 ગુણ્યા 100 અને જવાબ આપણો આવશે 11.1. ચાલો, નિલંબન એટલે શું? તો વિસમાંગ પ્રણાલી. વિસમાંગ એટલે એકબીજાની અંદર ભળશે નહીં, બરાબર. પાણીની અંદર અમુક એવા કણો હશે જે ભળશે નહીં, અથવા પ્રવાહીમાં અમુક એવા કણો હશે જે એ પ્રવાહીની અંદર ભળશે નહીં, અથવા હવામાં અમુક એવા કણો હશે જે હવામાં ભળશે નહીં, થોડા અલગ રહેશે, તે બધા છે વિસમાંગ. તો વિસમાંગ પ્રણાલી કે જેમાં ઘન કણો પ્રવાહીમાં વિખેરણ પામેલા હોય તેને નિલંબન કહે છે. કેવી રીતે? ધારો કે વિસમાંગ પ્રણાલી કે જેમાં ઘન કણો પ્રવાહીમાં વિખેરણ પામેલા હોય તેને
નિલંબન કહે છે. ધારો કે તમે ચોકનો ભૂકો છે તેને પ્રવાહીમાં નાખો છો ભૂકો કરીને પાણીની અંદર, તો એ કણ હરેક જગ્યાએ તમે જોઈ શકશો કે લટકતા હોય એવું તમને લાગે છે. એટલા માટે જ આનું નામ શું રાખેલું છે? નિલંબન. હવે નિલંબનના ગુણધર્મ. નિલંબન વિષમાંગ મિશ્રણ છે. નિલંબિત કણો નરી આંખે જોઈ શકાય છે. પછી નિલંબિત કણો પ્રકાશના કિરણનું પ્રકિરણન કરે છે. એટલે કે એ જે કણ છે એ થોડા મોટા છે, બરાબર ને? પહેલાં જે પાછળ 1 નેનોમીટરના જે કણ હતા એની કરતાં થોડા મોટા છે. એટલા માટે આ પ્રકાશનું શું કરે છે? પ્રકાશને દ્રશ્યમાન કરે છે. પ્રકાશનું પોતાનામાંથી પરાવર્તન કરે છે, એ એટલા મોટા છે. તો નિલંબન કણો પ્રકાશના કિરણનું પ્રકિરણન કરે છે, એટલે પ્રકાશને દેખાડે છે. નિલંબિત કણો થોડી વાર પછી પાત્રમાં તળિયે બેસી જાય છે, તેથી નિલંબનની અસર દૂર થાય છે. ચોકનો ભૂકો જ્યારે તમે પાણીમાં નાખો છો ત્યારે એ જે ચોકનો ભૂકો છે અને પાણી એને જો તમે 2-3 કલાક મૂકી રાખો તો ચોકનો ભૂકો ધીમે ધીમે નીચે બેસી જાય છે અને નિલંબનની અસર કેવી થાય છે? દૂર થાય છે. નિલંબિત કણોને દ્રાવણમાંથી ગાળીને અલગ કરી શકાય છે. પછી તમે એને જો ઝીણા કપડા વડે ગાળી લો તો ચોકના ભૂકાને તમે ખૂબ આસાનીથી દૂર કરી શકો છો. પછી છે કલિલ દ્રાવણ એટલે શું? તો વિષમાંગ પ્રણાલી કે જેમાં ઘન કણો પ્રવાહીમાં વિખેરણ પામેલા હોય તથા સમગ્ર દ્રાવણમાં એક સમાન રીતે ફેલાયેલા હોય તો તેને કલિલ, કાલિલ નહીં, કલિલ, બરાબર છે? કલિલ દ્રાવણ કહે છે. ચાલો કલિલ દ્રાવણના ગુણધર્મ. તો કલિલ વાળો પણ પ્રશ્ન ખાસ આઈએમપી છે, તમે તેને યાદ રાખી લેજો. કલિલ દ્રાવણ વિષમાંગ મિશ્રણ છે. કલિલના કણો અતિ સૂક્ષ્મ હોય છે, તેથી તેને નરી આંખે જોઈ શકાતા નથી. ટિન્ડલ અસર કોને કહે છે? એ પ્રશ્નનો જવાબ આ આવશે. અને કલિલ દ્રાવણના ગુણધર્મમાં તે તમારે લખવાનો છે. અલગથી જો તમને પૂછાય ટિન્ડલ અસર કોને કહે છે તો આ જવાબ લખવાનો. કલિલના કણો પ્રકાશના કિરણનું પ્રકિરણન કરીને કિરણપુંજ બનાવે છે, જેને ટિન્ડલ અસર કહે છે. તમે જોયું હશે કે જ્યારે કોઈ મોટા જંગલ હોય, જ્યાં મોટા ઝાડવા હોય, ત્યાં સવારે અથવા સાંજે સૂર્યપ્રકાશ તમને તીર જેમ આવતું હોય એવું દેખાય છે. તો એને જ આપણે શું કહીશું? ટિન્ડલ અસર. ઉદાહરણ દૂધ, ગીચ જંગલ, અંધારાવાળો ઓરડો, આ બધામાં ટિન્ડલ અસર જોવા મળે છે. ધારો કે કોઈ એકદમ અંધારું છે તેવો ઓરડો છે, તેની ઉપર કોઈ એક જગ્યાએ છિદ્ર હોય, ત્યાંથી પ્રકાશ આવતો હોય તો તમને એક પ્રકાશની લીટી જેવું દેખાય છે. આને જ આપણે કહીશું ટિન્ડલ અસર. કલિલ દ્રાવણોને મૂકી રાખવામાં આવે તો કલિલ કણો પાત્રના તળિયે બેસી જતા નથી, તેથી તે સ્થાયી હોય છે. સ્થાયી એટલે એની અસર, પ્રકિરણન કરવાની અસર ખતમ થશે નહીં. ગમે એટલી વાર તમે તેને ખલેલ પહોંચાડ્યા વગર રાખો તો પણ તેની અસર દૂર થશે નહીં. કલિલ કણોને મિશ્રણમાંથી ગાળીને અલગ કરી શકાતા નથી. જેવી રીતે લીંબુ શરબતને આપણે અલગ નહોતા કરી શકતા, એવી જ રીતે આને પણ કલિલ કણોને પણ આપણે ગાળીને અલગ કરી શકીશું નહીં. ત્યારબાદ છે વિષમાંગ મિશ્રણને અલગ કરવાની પદ્ધતિ જણાવો. વિષમાંગ મિશ્રણ હોય તો તેને તમે આસાનીથી અલગ કરી શકો છો. કેવી રીતે? વીણવું, ચાળવું અથવા ગાળવું. રેતી છે અને પાણી જો બે મિક્સ થઈ ગયું છે તો તમે એને ઝીણા કપડા વડે ગાળી લેશો તો રેતીને પાણી અલગ થઈ જશે. કલિલ કણોને મિશ્રણમાંથી કેવી રીતે અલગ કરી શકાય છે? તો એ છે સેન્ટ્રીફ્યુગેશન. ધારો કે દૂધ છે, દૂધમાંથી જ્યારે મલાઈ કાઢવી હોય તેની માટે એક મશીન આવે છે. એ મશીન સેન્ટ્રીફ્યુગેશનનું કામ કરે છે અને મલાઈને દૂધમાંથી અલગ તારવી લે છે. પદાર્થના ભૌતિક ગુણધર્મ જણાવો. તો પદાર્થના ભૌતિક ગુણધર્મ કયા કયા છે? રંગ, સખ્તાઈ, દ્રઢતા, તરલતા, ઘનતા, ગલનબિંદુ, ઉત્કલન બિંદુ વગેરે. તો તમારે પ્રશ્ન પૂછાય પદાર્થના ભૌતિક ગુણધર્મ જણાવો તો તમારે આટલા પોઈન્ટ લખવાના છે. ચાલો રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ આપો. તો કોઈ પણ પદાર્થનું સળગવું રાસાયણિક પ્રક્રિયા છે. કોઈ પણ વસ્તુને તમે સળગાવો છો તો એ રાસાયણિક પ્રક્રિયા છે. એની સિવાય લોખંડને કાટ લાગવો, દૂધનું દહીં થવું, બરાબર ને, શ્વસન, વનસ્પતિમાં ખોરાકનું સર્જન થવું, આ બધા રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણ છે.
રાસાયણિક અને ભૌતિક બંને પરિવર્તન થતા હોય તેવું ઉદાહરણ આપો. તો મીણબત્તીનું સળગવું, તમે જુઓ છો કે ભાઈ મીણબત્તીનું સળગવું તો તેનો આકાર બદલાય છે અને ઉર્જા ઉત્પન્ન થાય છે, બરાબર છે. તો ઉર્જા ઉત્પન્ન થાય છે એ રાસાયણિક પરિવર્તન છે અને તેનો આકાર બદલાય છે તે ભૌતિક પરિવર્તન છે. માટે મીણબત્તીનું સળગવું બંને પરિવર્તન દર્શાવે છે. ચાલો નીચેની પ્રક્રિયાઓને રાસાયણિક અને ભૌતિક પ્રક્રિયાને આધારે વર્ગીકૃત કરો. ચાલો વૃક્ષો કાપવા, તો આમાં આકાર પરિવર્તન આવે છે માટે આ છે ભૌતિક પરિવર્તન. પછી તવીમાં માખણનું પીગળવું, આ છે ભૌતિક પરિવર્તન. પછી તિજોરીને કાટ લાગવો, તો કાટ લાગવો એ મેં હમણાં તમને કીધું હતું કે કાટ લાગવો એ કેવી પ્રક્રિયા છે? રાસાયણિક પ્રક્રિયા છે. પછી પાણી ઉકાળીને વરાળ બનવી એ ભૌતિક પરિબળ છે. તમારે આને ભૌતિક સમજવાનું છે, આમાં રાસાયણિક કોઈ પ્રકારના ફેરફાર નથી થતા, કારણ કે વરાળમાં પણ H2O હોય છે, પાણી એટલે કે પ્રવાહીમાં પણ પાણીમાં પણ H2O હોય છે, અને એ બરફ થઈ જાય તો બરફ પણ H2O છે. એનો ખાલી ભૌતિક ફેરફાર થાય છે, રાસાયણિક નહીં. પાણીમાં વિદ્યુત વિભાજન, વિદ્યુત પ્રવાહ પસાર કરી હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ વિઘટિત થવું, તો આમાં ઓક્સિજન અને હાઇડ્રોજન બંને અલગ થઈ જાય છે, માટે આ કેવી પ્રક્રિયા છે? રાસાયણિક પ્રક્રિયા. પછી પાણીમાં મીઠું ઓગળવું, તો આ પ્રક્રિયા છે એ ભૌતિક પ્રક્રિયા છે. પછી કાચા ફળો વડે ફ્રૂટ સલાડ બનાવવું, જુઓ કાચા ફળો છે એને કાપીને તમે ફ્રૂટ સલાડ બનાવો છો તો એ આકારમાં પરિવર્તન છે, માટે આ ભૌતિક પરિબળની અંદર, ભૌતિક પરિવર્તનની અંદર આવે છે. કપૂર અને મીઠાને કેવી રીતે અલગ કરી શકાય છે? ઉર્ધ્વપાતન, બરાબર છે. પછી નિસ્યંદન પદ્ધતિ કોને કહે છે? તો બે પ્રવાહીનું મિશ્રણ, બે પ્રવાહીના મિશ્રણને ગરમ કરતા નીચા ઉત્કલન બિંદુ વાળું પ્રવાહી ગરમ થઈને વરાળ સ્વરૂપે પાત્ર ઉપર રાખેલા ઠંડા પાત્રને અડતા પ્રવાહી સ્વરૂપે અલગ થઈ જાય છે, જેને નિસ્યંદન કહે છે. ધારો કે આપણી પાસે બે એક કોઈ પ્રવાહી છે, ધારો કે આપણી પાસે બે પ્રવાહી છે, આ બંને મિક્સ છે, બરાબર છે. પણ બંનેનું વરાળ થવાનું જે તાપમાનનું બિંદુ છે તે અલગ અલગ છે. એકનું ધારો કે 100 સેલ્સિયસ છે, બરાબર છે, અને બીજાનું ધારો કે 150 સેલ્સિયસ છે. તો હું અહીંથી આને ગરમ કરીશ, બરાબર છે. જો હું આને અહીંથી ગરમ કરીશ તો 100 સેલ્સિયસ સુધીનું જ હું અહીંયા તાપમાન આપીશ, વધીને 101, તો આ જે પ્રવાહી છે શું થઈ જશે? બાષ્પીભવન થઈ અને વરાળ બની જશે. વરાળ બની જશે એટલે હું અહીંયા એક આડું કોઈ પાત્ર ગોઠવીશ, કોઈ પ્લેટ ગોઠવીશ, એટલે આની ઉપર હું બરફ ગોઠવી દઈશ, બરાબર છે. હવે જો આ બરફ જે છે એ આ પાત્રને, આ પ્લેટને શું કરશે? ઠંડી કરશે, ઠંડી રાખશે. અને જ્યારે આ ગરમ હવા, જે ગરમ વરાળ છે આને અડશે ત્યારે પાછું તેનું તાપમાન ઘટશે, તો અહીંયા ટીપા ટીપા જામી જશે અને આ ટીપા પ્લેટ આડી રાખી હોવાથી અહીંયા સરળતાથી નીચે રગડી આવશે. અને અહીંયા તમે એક બીજું બીકર રાખશો એટલે આ બીકરની અંદર તમને બધું પ્રવાહી મળી જશે. અને થોડા સમય પછી આમાં પાણીનો બધો જ ભાગ વરાળ થઈ અને આ બાજુ નીચે રગડીને આવી જશે. તો આને શું કહેશું? નિસ્યંદન. અહીંયા નીતરવું એટલે નિસ્યંદન. તો એક કોઈ કારણોસર આનું નામ નિસ્યંદન આપેલું છે. ચાલો સૌ પ્રથમ તત્વ શબ્દનો ઉપયોગ કોણે કર્યો? ચાલો આ બંને પ્રશ્ન છે, તત્વની વ્યાખ્યા કોણે આપી અને સૌ પ્રથમ તત્વ શબ્દનો ઉપયોગ કોણે કર્યો? તો તમારે ધ્યાન રાખવાનું છે કે 1660 પછી, ઘણા વર્ષો પછી તત્વની વ્યાખ્યા ફ્રાન્સના રસાયણશાસ્ત્રી એન્ટોની લોરેન લેવોઇઝર દ્વારા આપવામાં આવી છે, જેને રસાયણશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. તો પ્રશ્ન જો એવો પૂછાય કે સૌ પ્રથમ તત્વ શબ્દનો કોણે ઉપયોગ કર્યો, તો તમારે લખવાનું ફ્રાન્સના વૈજ્ઞાનિક રોબર્ટ બોયલે 1661માં તત્વ શબ્દનો ઉપયોગ કર્યો. તમને એવું પૂછાય કે તત્વની
વ્યાખ્યા કોણે આપી? તો તમારે લખવાનું છે ફ્રાન્સના રસાયણશાસ્ત્રી એન્ટોની લોરેન્ટ લેવોઇઝરે તત્વની વ્યાખ્યા આપી. તો આ રસાયણશાસ્ત્રના પિતા છે એન્ટોની લોરેન્ટ લેવોઇઝર. તત્વના મુખ્ય પ્રકાર જણાવો. તો તત્વના મુખ્ય 3 પ્રકાર છે. એક છે ધાતુ, એક છે અધાતુ અને બીજી છે અર્ધધાતુ. બરાબર છે. તો મેં તમને સમજાવેલું હતું કે ધાતુ, અધાતુ અને અર્ધધાતુ કોને કહે છે. તો આપણે એને થોડું જોઈ લઈએ. ધાતુ, અધાતુ અને અર્ધધાતુ ક્યાં આવે છે, કેવી રીતે આવે છે. ચાલો, તો આ 118 જેવા તત્વ છે અને તેમાંથી આ જે લીલા કલરના છે આ બધા છે અર્ધધાતુ 7. બરોબર છે. અને એની આ બાજુની સાઈડ જે છે આ બધા જ કેવા છે? અધાતુ. અને બાકી આ વધેલા આ બાજુના બધા કેવા છે? એ છે ધાતુ. અને આ બધા તત્વ છે. બરાબર છે. 118 તત્વ છે. આમાં 7 આવર્ત અને 18 સમૂહ હોય. આ એક લાઈન 2 3 4 5 6 7 8 એવી રીતે 18 છે. આ 18 ને આપણે સમૂહ કહીશું. અને આ જે 1 2 3 4 5 6 અને 7 છે આને આપણે આવર્ત કહીશું. તો આડા આવર્ત હોય છે અને ઊભા સમૂહ હોય છે. આવર્ત 7 હોય છે અને સમૂહ 18 હોય છે. આ તમારે યાદ રાખવાનું છે. ચાલો, તો ધાતુ, અધાતુ અને અર્ધધાતુ તત્વના મુખ્ય 3 પ્રકાર છે. હવે તમારો આઈએમપી પ્રશ્ન છે. આ પ્રશ્ન તમારે 10મા ધોરણમાં પણ આવે છે અને આ પ્રશ્ન તમારે 9મા ધોરણમાં પણ આવે છે. તો ધાતુના ગુણધર્મ. ધાતુ સખત હોય છે, ધાતુ ચળકાટ ધરાવે છે, ધાતુ વિદ્યુત અને ઉષ્માના સુવાહક હોય છે, ધાતુ ટીપાવપણું ધરાવે છે, એટલે કે ટીપીને પતરા બનાવી શકાય છે. પછી છે ધાતુ તણાવપણું ધરાવે છે, ખેંચીને તાર બનાવી શકાય છે, ખેંચવું ગરમ કરીને. પછી ધાતુ રણકાર ઉત્પન્ન કરે છે, એટલે બે ધાતુને તમે અથડાવો તો રણકાર ઉત્પન્ન થાય છે. પછી ધાતુ ઘન સ્વરૂપે હોય છે. પછી તમારે થોડા અપવાદ પૂછાય છે. તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ધાતુ એ ઘન સ્વરૂપે હોય છે, પણ અહીંયા અપવાદ છે. ધાતુમાં એક એવી ધાતુ છે પારો, જે પ્રવાહી સ્વરૂપે છે. તો અપવાદ ખાસ બધા યાદ રાખવાના છે કે પ્રવાહી ધાતુ કઈ? તો તમારે લખવાનું પારો મર્ક્યુરી. પ્રવાહી અધાતુ કઈ? તો બ્રોમિન. ચળકાટ ધરાવતી અધાતુ કઈ? તો આયોડિન. સૌથી સખત પદાર્થ કયો? તો હીરો, જે કાર્બનનું એક સ્વરૂપ છે. વિદ્યુતનું વહન કરતી અધાતુ કઈ? ગ્રેફાઇટ. તો એ પણ કાર્બનનું એક સ્વરૂપ છે. પછી વિદ્યુતની સૌથી સુવાહક ધાતુ કઈ? તો ચાંદી. તમારે ખાસ યાદ રાખવાનું છે કે ચાંદી વિદ્યુતની સૌથી સુવાહક ધાતુ છે. પછી સૌથી સક્રિય ધાતુ છે પોટેશિયમ. પોટેશિયમની સંજ્ઞા છે કે. પછી સૌથી નિષ્ક્રિય ધાતુ છે સોનું. અને સૌથી નરમ ધાતુ પણ છે સોનું. અને સૌથી ભારે ધાતુ ઓસ્મિયમ. અને હથેળી પર રાખતા પીગળી જતી ધાતુ ગેલિયમ અને સિઝિયમ. આ ધોરણ 10નો તમારો પ્રશ્ન છે. પછી ચપ્પા વડે કાપી શકાતી ધાતુ તો લિથિયમ અને મેગ્નેશિયમ તમારે લખવાનું છે. પછી પ્રશ્ન આવશે કે અર્ધધાતુ કોને કહે છે? તો ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મ ધરાવતા તત્વને અર્ધધાતુ કહે છે. પછી અર્ધધાતુ કેટલી છે અને કઈ કઈ છે? તો અર્ધધાતુ 7 છે. બોરોન એટલે કે Br. તમારે આના અણુસૂત્ર, રાસાયણિક અણુસૂત્ર પણ યાદ રાખવાના છે. બોરોનનો થાય Br, સિલિકોનનો Si, આર્સેનિકનો As, અને જ્યાં કેપિટલ છે ત્યાં ફરજિયાત કેપિટલ કરવાનો છે, અને જ્યાં સ્મોલ છે ત્યાં ફરજિયાત સ્મોલ કરવાનો છે. કારણ કે બર્જેલિયસના હિસાબે આપણે આ રીતે લખીએ છીએ. બર્જેલિયસે એ રીતે કીધેલું છે કે પહેલો અક્ષર કેપિટલ લખવાનો છે અને બીજો અક્ષર સ્મોલ લખવાનો છે. તો એ હિસાબથી રસાયણ વિજ્ઞાનની અંદર પહેલો અક્ષર કેપિટલ અને બીજો અક્ષર સ્મોલ લખાય છે. પછી સિલિકોન Si, આર્સેનિક As, જર્મેનિયમ Ge, એન્ટીમની Sb. એન્ટીમની તમને જો ન યાદ રહી Sb, તો તમારે એવું યાદ રાખવાનું કે મની એટલે પૈસા ક્યાં હોય? બેંકમાં. આપણી મોટી બેંક કઈ છે? SBI. તો ત્યાંથી તમે યાદ રાખી શકો કે Sb એટલે એન્ટીમની. ટેલ્યુરિયમ એટલે Te અને પોલોનિયમ એટલે Po.
પછી છે સંયોજન કોને કહે છે? તો બે કે તેથી વધુ તત્વના બનેલા પદાર્થને સંયોજન કહે છે. ધારો કે પાણી, તો પાણીમાં ઓક્સિજન છે અને હાઇડ્રોજન છે, માટે તેને આપણે શું કહીશું? સંયોજન કહીશું. જે રાસાયણિક રીતે એકબીજા સાથે ચોક્કસ પ્રમાણમાં સંયોજાયેલા હોય છે. હવે તફાવત લખો, મિશ્રણ અને સંયોજન. ચાલો, મિશ્રણ અને સંયોજન. તો તત્વ અથવા સંયોજનો એકબીજા સાથે મિશ્ર થઈ મિશ્રણ બનાવે છે, પરંતુ કોઈ નવા સંયોજનનું નિર્માણ થતું નથી. તો અહીંયા તત્વ, ધારો કે હાઇડ્રોજન તત્વ છે, પાણી અને લીંબુનો રસ, તો એ બે મિશ્ર થઈ અને શું બનાવે છે? મિશ્રણ બનાવે છે. પછી આમાં શું છે? તત્વ એકબીજા સાથે પ્રક્રિયાથી નવા સંયોજન બનાવે છે. ધારો કે હાઇડ્રોજન અને ઓક્સિજન છે, એ બંને જોડાઈ જાય છે તો પાણીનું નિર્માણ કરે છે. ઓક્સિજનનો ગુણધર્મ એવો છે જે સળગવામાં મદદરૂપ થાય છે, અને હાઇડ્રોજનનો નિયમ એવો છે જે પોતે સળગે છે. પણ જ્યારે આ બંને ભેગા થઈ જાય છે, H2O બની જાય છે, ત્યારે બંનેના ગુણધર્મ બદલાઈ જાય છે, અને પાણી એ હંમેશા આગને ઓલવવાનું કામ કરે છે. પછી મિશ્રણનું સંઘટક પરિવર્તનશીલ હોય છે, એટલે એને તમે બદલી શકો છો, પરિવર્તનશીલ હોય છે. પછી નવા સર્જાતા પદાર્થનું સંઘટન હંમેશા નિશ્ચિત હોય છે. પછી પાણી બનેલું છે તો પાણીના ગુણધર્મ હંમેશા નિશ્ચિત રહેશે, પાણીના ગુણધર્મ ક્યારેય બદલાશે નહીં. મિશ્રણ તેમાં રહેલા ઘટક કણો, ઘટક પદાર્થોના ગુણધર્મ દર્શાવે છે. એટલે કે લીંબુ શરબત પાણી છે અને લીંબુનો રસ છે, તો લીંબુનો રસ એનો અલગ ગુણધર્મ દર્શાવે છે. કેવો? કે સ્વાદનો, એ ખાટો જ રહેશે હંમેશા, બરાબર છે. અને પાણી પોતાનો ગુણધર્મ દર્શાવે છે, બરાબર. તો એ બંનેના ગુણધર્મ તેમાં અલગ અલગ રહેશે. અને આમાં શું થશે? નવા સર્જાતા પદાર્થના ગુણધર્મો મૂળ પદાર્થના ગુણધર્મોથી સંપૂર્ણ રીતે અલગ હોઈ શકે. એટલે કહેવા એવું માંગે છે કે હાઇડ્રોજન એ સળગે છે, ઓક્સિજન એ સળગવામાં મદદ કરે છે, પણ જ્યારે આ બંને ભેગા થઈ જાય છે ત્યારે પાણી બને છે. તો પાણીના ગુણધર્મ તે બંને કરતાં અલગ થઈ જાય છે, અને એનો ગુણધર્મ બની જાય છે આગ ઓલવવાનો. તો પાણી શું કામ કરે છે? આગ ઓલવવાનું. તેના ઘટકો ભૌતિક પદ્ધતિઓ દ્વારા સરળતાથી અલગ કરી શકાય છે. તો કોઈ પણ મિશ્રણ હોય છે તો તમે તેને અલગ કરી શકો છો. અને પછી જે સંયોજન છે તેના ઘટકો માત્ર રાસાયણિક અથવા બીજ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા જ અલગ કરી શકાય છે. પાણી છે, એમાંથી તમે હાઇડ્રોજન ઓક્સિજન છૂટો કરવો હોય તો તમારે તેનું વિદ્યુત વિભાજન કરવું પડે, તો જ તમને હાઇડ્રોજન અને ઓક્સિજન અલગ અલગ મળી શકે છે. ચાલો, પછી અહીંયા આપણે જે ભણી ગયા છીએ એ બધા જ કેવી રીતે આપણે સમજવાના છે એનું એક કોષ્ટક આપેલું છે તમારી બુકની અંદર છેલ્લા પેજ ઉપર પ્રકરણ 2માં. તો દ્રવ્ય એટલે કે પદાર્થ. તો પદાર્થના 3 સ્વરૂપ 5 સ્વરૂપ હોય છે, અહીંયા 3 લખેલા છે: ઘન, પ્રવાહી અને વાયુ. હવે એ દ્રવ્યમાં ઘન, પ્રવાહી અને વાયુ એ ત્રણે અથવા 3માંથી એક શુદ્ધ પદાર્થ સ્વરૂપે હોય છે, બરાબર છે. તો ધારો કે ઘન છે તો લોખંડ, તો એ શુદ્ધ સ્વરૂપે છે. પછી પ્રવાહી, તો પ્રવાહી એટલે કે પારો, બરાબર, તો એ શુદ્ધ સ્વરૂપે છે. વાયુ એટલે કે હાઇડ્રોજન, તો એ શુદ્ધ સ્વરૂપે છે. પછી શુદ્ધ સ્વરૂપના પાછા 2 પ્રકાર પડે છે, એક તત્વ અને એક સંયોજન. ધારો કે તત્વ, તો તત્વમાં તેઓ વધુ સરળ પદાર્થોમાં વિભાજન શક્ય નથી. ધારો કે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનને તમે અલગ કરી શકશો હવે નહીં, બરાબર છે. ધારો કે હિલિયમ છે તો હિલિયમને હવે તમે અલગ કરી શકશો નહીં, તેમાંથી કંઈ છૂટું પડશે નહીં. ધારો કે તાંબુ, ઓક્સિજન, હાઇડ્રોજન, લોખંડ, મર્ક્યુરી, પારો વગેરે બધા કેવા છે? તત્વ છે. તો આપણે જે 118 તત્વ આગલા લેક્ચરમાં ભણી ગયા છીએ, પહેલા લેક્ચરમાં વિજ્ઞાનની સમજૂતી, તે તમે ખાસ જોજો, તો તમને તત્વ વિશે ખ્યાલ આવશે, અને તત્વમાંથી સંયોજન બને છે તેનો પણ તમને ખ્યાલ આવશે. તે નિશ્ચિત સહઘટક ધરાવે છે. રાસાયણિક અથવા બીજ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા તેનું તત્વોમાં વિભાજન થઈ શકે છે. હમણાં આપણે વાત કરી કે પાણીનું આપણે વિદ્યુત વિભાજન કરશું તો પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન આપણને મળે છે. તો ધારો કે પાણી, મિથેન, ખાંડ, મીઠું વગેરે. પછી જુઓ, આ 3 સ્વરૂપ છે દ્રવ્યના, તે મિશ્રણ. તો પહેલું શું હતું? શુદ્ધ પદાર્થ.
અને બીજું છે મિશ્રણ. અને મિશ્રણમાં પણ શું બે પ્રકાર હશે, એક સમાન મિશ્રણ અને એક વિસમાન. તો સમાનમાં શું હશે, સમાન સંઘટક હશે. ધારો કે પાણીમાં ખાંડ, પાણીમાં મીઠું, કાર્બન ડાયસલ્ફાઇડમાં સલ્ફર, આલ્કોહોલમાં પાણી વગેરે, આ બધું એકદમ મિક્સ થઈ જશે. પછી વિસમાન મિશ્રણ, તો અસમાન સંઘટક હશે, રેતી અને મીઠું, ખાંડ અને મીઠું, પાણીમાં તેલ. તો આ બધું એકબીજામાં ભળતું નથી, તો આપણે તેને કહીશું વિસમાન. તો અહીંયા આપણે આ પાઠના પ્રશ્ન અને જવાબ બધા પૂરા કરી દીધા છે. અને આ બધા જ પ્રશ્ન તમારે એક પછી એક લખતું જવાનું છે. પહેલો પાઠ, બીજો પાઠ, ત્રીજો પાઠ, બધા જ પાઠના પ્રશ્નના જવાબના વિડીયો આવશે. તમે એક બુક બનાવજો અને આ બુકમાં બધા જ પ્રશ્ન લખી લેવાના છે. તો તમને સરળતાથી પ્રશ્ન યાદ રહી જશે અને ગોતવા પણ નહીં પડે. બીજું કે આપણે વિડીયોના અંતમાં લિંક મૂકેલી છે. જમણા હાથ તરફ ગયા વિડીયોની લિંક અને ડાબા હાથ તરફ આવનાર વિડીયોની લિંક મૂકેલી છે, તો તે અવશ્ય નિહાળજો.